જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો ફરીથી તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તો આપણે સૌ જાણીએ છીએ કે આજના આ કળિયુગના જમાનામાં સમય અનુસાર દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા થતા જ રહે છે અને એમાં પણ સૌથી વધારે ઝઘડા સાસુ અને વહુ વચ્ચેના હોય છે અને એમાં બિચારા પતિની હાલત તો વધારે ખરાબ થઈ જાય છે, કારણ કે તેને બિચારાને પોતાની પત્ની અને માં બંનેને સંભાળવું હોય છે. જો તે પોતાની પત્નીનો સાથ આપે તો તેની માને ખોટું લાગી જાય અને જો પોતાની માને સાથ આપે તો તેની પત્નીને ખોટું લાગી જાય છે. બિચારો કરે તો પણ શું કરે, આવી કર્મ સંકટવાળી હાલત તેની થઈ જાય છે. મિત્રો, આપણી આજની કહાની કંઈક આવા જ તે ટોપિક ઉપર છે અને આજની કહાની દરેક માતા પિતા અને સંતાનો તથા વડીલોની જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, કહાનીને શરૂ કરીએ. આજે જ્યારે રામજી પોતાની ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે પોતાના ઘરમાં હેરાન કરી દે તેવી શાંતિ હતી. જ્યારે તે શંકા સાથે પોતાના રૂમ તરફ આગળ વધ્યો ત્યારે તેને ફોન પર વાતો કરતી તેની પત્નીની હસી અને એને સંભળાઈ રહી હતી અને તે ફોનમાં કોઈ સાથે વાત કરી રહી હતી કે આખી જિંદગી હવે તો એ આસપાસ ભટકશે પણ નહીં તેવું પ્લાનિંગ મેં કરી દીધું છે. પોતાની માના ખોળામાં માથું મૂકવું હશે તો પણ હવે રામજી તરસી જશે અને પોતાની માનો ચહેરો જોવા માટે પણ તરસી જશે. હસતા હસતા વાતો કરતી રિયાની આ ફોનની વાતો સાંભળીને એક ક્ષણ માટે તો રામજીના શ્વાસ થંભી ગયા હતા. થોડી વાર માટે તો તેને એ સમજમાં નહોતું આવતું કે આ શું થઈ રહ્યું છે. જ્યારે તેની આંખો પરથી પડદો હટ્યો ત્યારે તેને હવે સમજાઈ ગયું હતું કે તે તેની પત્ની રિયા, તેની માં તેને ઘરેથી બહાર કાઢવા માટેનું પ્લાનિંગ કરી રહી હતી. પત્નીની સચ્ચાઈ જાણીને રામજી આકુળ વ્યાકુળ થઈ ગયો હતો અને ત્યારે રામજી ગુસ્સામાં આવીને તેની પત્ની રિયાના ગાલ ઉપર 2 જોરદાર થપ્પડ મારી દીધા. ત્યારે જ રામજીએ નક્કી કરી લીધું હતું કે હવે કોઈ પણ પરિસ્થિતિમાં તે પોતાની માને ક્યારેય પણ નહીં મોકલે. ત્યારે આંસુ ભરેલી આંખો સાથે રામજીની માં તેના રૂમમાં કપડાં પેક કરી રહી હતી. ત્યારે રામજી તેને મળવા માટે તેમના રૂમમાં ગયો અને ત્યાં જઈને તેમના પગમાં પડી ગયો અને તેની માં આગળ રામજી ખૂબ જ રડ્યો અને તેમની સાથે ખૂબ જ આજીજી કરી અને હાથ જોડ્યા. પરંતુ ત્યારે તેની માનો સ્વભાવ થોડો અલગ હતો. દયનીય પરિસ્થિતિમાં જીવવું તે તેની માતાના સ્વભાવમાં ન હતું. તે એક સ્વાભિમાની સ્ત્રી હતી અને હવે તેમણે પોતાના આત્મસન્માનની રક્ષા કરવા માટે એક અટલ નિર્ણય લઈ લીધો હતો. હવે તે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે ચાલવા ગયા અને પોતાની માના ગયા બાદ રામજી પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. પોતાની માને યાદ કરીને તે માના રૂપમાં મોડે સુધી બેસી રહેતો અને રડ્યા કરતો. ત્યારે જ તેને તેની માતાના ઓશિકા નીચેથી એક પત્ર મળ્યો હતો. ત્યારે તેણે ઉત્કૃષ્ટતાથી તે પત્રને ખોલ્યો અને વાંચવા લાગ્યો તો તે પત્રમાં લખ્યું હતું કે આખરે કેમ એક માણસ પોતાની જાતને પરિવાર રૂપી માળામાં પોરવે છે, કેવળ એકલા માટે ને તે દરેક સભ્ય એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર બની શકે. પણ જ્યારે સમય આવે અને વિચારોના પરિવર્તનને કારણે આ પરિવાર રૂપી માળા તૂટવા લાગે ત્યારે એકલા મોતીની જેમ સરકવાને બદલે ત્યાંથી નીકળી જવું જ તે યોગ્ય હોય છે. જો પોતાની ઇજ્જત સાચવી રાખવી હોય તો આવું પગલું ભરવું પણ જરૂરી હોય છે. મને ખબર છે દીકરા રામજી, આ સમયે તારી આંખોમાં આંસુ હશે, પરંતુ મારી પાસે ફક્ત આ જ રસ્તો હતો તારા ગૃહસ્થી જીવનને બચાવવા માટેનો. તેથી મેં આ વિચાર્યું છે. મિત્રો, કહેવાય છે ને કે એક માના હૃદયમાં તાર પોતાના બાળકના હૃદયથી જોડાયેલા હોય છે અને જ્યારે આ તાર હલવા લાગે છે ત્યારે આપણને ખબર પડી જાય છે કે કોઈ આપણને યાદ કરી રહ્યું છે અને જે ક્ષણે
આપણને આ અનુભવ થશે ત્યારે આપણે જરૂર મળીશું મારા દીકરા. રામજીએ જ્યારે તે પત્રને પાછળ ફેરવીને જોયું તો પાછળના ભાગમાં પણ રામજીની માએ વૃદ્ધાશ્રમનું સરનામું પણ લખેલું હતું અને લખ્યું હતું કે દીકરા તમે પોતાનું ધ્યાન રાખજો. તો મિત્રો હવે આપણે વિગતવાર જાણીશું કે રામજીની માં સાથે તેની વહુએ કેવો દુર્વ્યવહાર કરીને તેને વૃદ્ધાશ્રમમાં જવા મજબૂર કર્યા. મિત્રો જ્યારે રામજી ફક્ત 8 વર્ષનો હતો ત્યારે તેના પિતાજીને લકવો થઈ ગયો હતો. ત્યારથી જ તે વ્હીલચેર પર પોતાનો આખો દિવસ વિતાવતા હતા. પરંતુ ત્યારે તેની માએ હિંમત હારી ન હતી. તેમણે માં અને પિતા બંનેની જવાબદારી એકલી કુશળતાથી સંભાળી હતી કે રામજી આ જોઈને દંગ રહી ગયો. પોતાના બાળકોનું શિક્ષણ, તેમનું સ્વાસ્થ્ય, તેમની ખુશી અને તેમના પતિની દરેક નાની મોટી વસ્તુઓનું ધ્યાન રાખવું, તે બધામાં જ રામજીની માની દુનિયા સમેટાઈને રહી ગઈ હતી. પોતાની સુખ અને દુઃખનો પોતે નજરમાં નહોતી આવતું. જ્યારે રામજીને નોકરી મળી ગઈ ત્યારે તેની માના ચહેરા પર એક સંતોષ ભર્યો ભાવ અને આંખોમાં ખુશીની ચમક દેખાઈ રહી હતી. જાણે આજ દિવસ જોવા માટે તે જીવી રહી હતી. રિયા એક ખૂબ જ ગરીબ પરિવારની દીકરી હતી જેના રામજી સાથે 6 વર્ષ પહેલા લગ્ન થયા હતા. એ સમયે લાખો રૂપિયાના દહેજના પ્રસ્તાવ લઈને ઘણા ધનવાન પરિવારોના રામજી સાથે માંગા આવ્યા હતા. પરંતુ દરેક વખતે રામજીની માં એક વસ્તુ કહેતી હતી કે ગરીબ ઘરની દીકરી હશે તો તે સંબંધને પ્રાધાન્ય આપશે અને ઘરનું વાતાવરણ ખુશમય બનશે અને એક સારી પત્ની અને બુદ્ધિશાળી વહુ સાબિત થશે. રામજીની માતાએ તો રિયાને પ્રેમ અને પોતાપણું આપ્યું હતું અને પોતાની વહુમાં તેમની આત્મા રહેલી હતી. જ્યારે રિયા તૈયાર થઈ હતી ત્યારે રામજીની માં ખૂબ જ આનંદથી તેને નિહાળતી હતી. જ્યારે કોઈ પણ વ્યક્તિ રિયાની ભૂલો અને ખામીઓ જણાવતું ત્યારે તેની સાસુમાં કંઈ પણ સાંભળતી ન હતી અને ત્યારે તે કહેતી કે મારી રિયા એટલે કે રામજીની બહેને ક્યાં કશું આવડતું હતું. પરંતુ ધીમે ધીમે જવાબદારીઓનો બોજ તેમના પર આવી ગયો તો તેમણે બધું જ શીખી લીધું અને લગ્નના 1 વર્ષ વીત્યા બાદ રામજી એક પુત્રનો બાપ પણ બની ગયો હતો અને ત્યારે તેની માતાનો ચહેરો 2 ગણી ખુશીથી ચમકી ઉઠ્યો હતો. તો તેના બાળકને પ્રેમથી કાનો કહીને બોલાવતી હતી. 41 દિવસ સુધી રામજીની માએ તો પોતાની વહુને પલંગ ઉપરથી ઉઠવા દીધી પણ ન હતી. રામજીની માએ ત્યારે પોતાની દીકરી માધવીને પણ બોલાવી લીધી હતી. નણંદ અને ભાભી બંને ગપ્પા મારતા હતા અને તેની માં રસોઈ ઘર સંભાળતી હતી. પોતાના ભાભીની આવી સુખમય જિંદગી જોઈને માધવીએ કહ્યું, માં હવે તો મારી ભાભીને 1 મહિનો થવા જઈ રહ્યો છે. મારી સાસુએ તો 12 દિવસમાં જ મને ઊભી કરી દીધી હતી. ત્યારે તેની માં જલ્દીથી બોલી, દીકરી માધવી તારા સાસરે આવું થયું હશે અને હું થોડું ઘણું પણ કામ કરી લઈશ તો મારું શરીર કંઈ કસાઈ નહીં જાય. અને દીકરી સંયુક્ત પરિવારનો તો આનું જ તે નામ છે કે જરૂરત પડવા ઉપર એકબીજાના કામમાં આવીએ અને જો એકબીજાને કામમાં ન આવીએ તો પરિવાર શું કામનું? તો આને પરિવાર થોડું કહેવાય. માં તો માં પણ બાપુજીને પણ પોતાની વહુ ઉપર ગર્વ થતો હતો અને બધાની સામે દિલ ખોલીને પોતાની વહુના વખાણ કર્યા કરતા હતા. પરંતુ રામજીના બાપુજીના મૃત્યુ બાદ તેમના ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું અને તેમના મૃત્યુથી લઈને 13મા સુધી તો તેની માં ભાંગી પડી હતી અને થાકી ગઈ હતી. તેમનો પુત્ર તેમનું ખૂબ જ ધ્યાન રાખતો હતો પરંતુ આવામાં વાળા સગા સંબંધીઓ તેમને તેમની વહુથી સંભળાવીને રહેવાની ચેતવણી જરૂર આપતા હતા કે પતિના ગયા બાદ પત્નીનું બધું જ છીનવાઈ જાય છે. પોતાના દીકરા અને વહુ પણ પોતાના સાથે નથી રહેતા. પરંતુ તેમની વાતો સાંભળીને રામજીની માં કહેતી, જેટલા મોહ હોય તેટલી વાતો થાય, પરંતુ હું આવી નકારાત્મક વિચારધારામાં મારા પરિવારનું વાતાવરણ ખરાબ નથી થવા દઉં. લોકોનું આવવા જવાનું બંધ થયું ત્યારે માં તેમની જૂની દિનચર્યા પર આવી ગઈ. પોતાના પુત્ર કાના સાથે તે હસી મજાક કરતી, તેને રમાડતી અને ઘરનું કામકાજ કરતી. પરંતુ રાતના 10 વાગતા
જ તે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને સૂઈ જતી હતી. ત્યારે રામજીએ સારી રીતે જાણતો હતો કે 12 વાગે સુવાવાળી મારી માં ક્યારે 10 વાગે નહીં સૂતી હોય. એક દિવસ રાત્રે જ્યારે રામજીએ તેની માના રૂમની લાઇટ ચાલુ જોઈ ત્યારે રામજી તેમની માના રૂમમાં ચાલ્યો ગયો અને જોયું તો તેની માં તેના બાપુજીની લખેલી ડાયરી વાંચતા વાંચતા રડી રહી હતી. રામજીને આવેલો જોઈને તે વ્યવસ્થિત રીતે પલંગમાં બેસી ગઈ અને સાડીના પલ્લવથી પોતાના આંસુ લૂછી લીધા અને બોલી, અરે રામજી, તું હજુ સુધી ઊંઘ્યો નથી? અરે માં, તમે હજુ સુધી જાગો છો તો મને ઊંઘ કેવી રીતે આવે? આવી રીતે તો તમે બીમાર પડી જશો. રામજીએ ચિંતાવાળા અવાજમાં તેની માને કહ્યું અને પોતાની માના ખોળામાં માથું મૂકી દીધું. ત્યારે તેની માએ કહ્યું, એ તો સારું છે ને દીકરા, તારા બાપુજી પાસે હું જતી રહીશ. ખબર છે રામજી, તને તારા પિતાજી વ્હીલચેર પર બેઠા રહેતા હતા અને તેઓ એટલા લાચાર હતા કે ચાલી પણ નહોતા શકતા, પરંતુ તેમનો સાથ જ તે મારા માટે ખૂબ જ મોટો સહારો હતો. તેમના સાથથી મને એક ઠંડા છાંયડાનો અહેસાસ થતો હતો. હવે તેમના ગયા બાદ મારા જીવનનો કોઈ ઉદ્દેશ રહ્યો નથી. તારા બાપુજીએ મને તો બધું જ આપી દીધું છે, આટલું બધું માન સન્માન અને ઇજ્જત ભરેલી જિંદગી. હવે તો મને કોઈ પણ ફરિયાદ નથી. તું પણ તારા ગૃહસ્થ જીવનમાં ખોવાઈ ગયો છે અને મેં મારા પૌત્રનું મોં પણ જોઈ લીધું. હવે તો એક દિવસ તારા બાપુજીના વિના ભાર જેવો લાગી રહ્યો છે. ભગવાન જેટલું જલ્દી ઉઠાવી લે તેટલું મારા માટે સારું છે. આવું ના કહીશમાં, તે ક્યારે વિચાર્યું છે કે હું તારા વિના કેવી રીતે રહી શકીશ? આવું કહેતા રામજીની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ આંસુઓ નીચે પડે તે પહેલા જ તેની માએ પાલવથી તેના આંસુ લૂછી લીધા. પોતાની માને એકલા ન લાગે એટલા માટે રામજીએ પોતાના દીકરાને તેની મા પાસે જ તે ઊંઘવા માટે કહ્યું. હવે મા પણ પોતાના દિલને સારું લાગે તેના માટે કાનાને સ્કૂલ પર સુધી મૂકી આવતી હતી અને તેને લેવા માટે પણ જતી હતી. રામજી બધા જ કામ તેની માને પૂછીને કરતો હતો. 1-2 દિવસના અંતરાલે માધવી પણ તેમની માને મળવા માટે આવી જતી હતી. આવી રીતે તેની માં ખૂબ જ ખુશખુશાલ રહેતી હતી. આવી રીતે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. પરંતુ રિયા પોતાની સાસુને તેમના ઘરમાં આટલું બધું મહત્વ મળી રહ્યું છે તે જોઈને ખુશ નહોતી રહેતી. હવે રિયાને હંમેશા એવું લાગવા લાગ્યું હતું કે તેના ઘરમાં હવે તેનું મહત્વ નથી રહ્યું. પોતાના પતિનો તેની સાસુ સાથેનો વધારે પડતો લગાવ તેને જરા પણ પસંદ નહોતો આવી રહ્યો. રિયા હંમેશા તેના પતિને કહેતી કે હવે તો તમને તમારી સિવાય બીજું કોઈ કશું પણ નજર નથી આવી રહ્યું. જ્યારે જુઓ ત્યારે પોતાની માનું જ તે રટન કરતા રહો છો. અરે બીજા પણ લોકો આ ઘરમાં રહે છે. આ વાત પર રામજી કહેતો કે રિયા, તું સમજતી કેમ નથી? થોડા સમયથી તો વાત છે, જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ માને પણ બાપુજી વગર રહેવાની આદત થઈ જશે. તને પણ ખબર છે કે એક દિવસ અને તેની વાટની જેમ મા અને બાપુજી રહેતા હતા. જરા એ તો વિચાર કે બાપુજીના ગયા પછી માં કેટલી બધી એકલી થઈ ગઈ છે. અરે પિતાજી તો મારા પણ ગુજરી ગયા હતા. ત્યારે તો 4 દિવસની ફક્ત ઔપચારિકતા નિભાવીને તમે પોતાના ઘરે આવી ગયા હતા. ત્યારે આ વાતો તમારા દિમાગમાં કેમ ન આવી? અને અહીં જુઓ, બાપુજીના સ્વર્ગ સિધરિયાને 3 મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે અને હજુ સુધી તો માને પોતાના માથા પર બેસાડીને રાખી છે. ઉપરથી તમારી બહેન પણ અલગથી ટપકી પડે છે. આ વાતો સાંભળીને રામજીને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ ક્યાંય માં આ વાતો સાંભળી ન લે તે વિચારીને રામજીએ તેને ચૂપ કરાવી દીધી. પરંતુ તેને એ નહોતી ખબર કે બાજુના રૂમમાં બેઠેલી તેની માએ બધી જ તે વાતો સાંભળી લીધી હતી. પોતાની વહુની આવી ઝેર ભરેલી કડવી વાતો સાંભળીને તેમના શરીરમાં જાણે આગ લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું અને તે વિચારવા લાગી કે સુહાગ તો મારો ઉજળી ગયો છે અને વિધવા તો હું થઈ ગઈ છું. ના મેં ક્યારેય કોઈની પાસે કશું માંગ્યું છે અને મને કોઈનાથી ફરિયાદ પણ નથી. મેં મારી વહુને તો મારી દીકરી કરતાં પણ વધારે પ્રેમ કર્યો છે. તો પછી કેવી રીતે તેમની
વહુના કાનમાં તેમના માટે આટલી બધી કડવાહટ આવી ગઈ? કેમ તેને બધા જ પ્રશ્નોના મૂળમાં હું જ નજર આવું છું. ત્યારબાદ રામજીની માએ એક અગત્યનો નિર્ણય લીધો. હવે તે દરરોજ સાંજે સત્સંગ કરવા જતી રહેતી, થોડો સમય પ્રવચન સાંભળતી અને પાછા આવીને તેમની ઉંમરની સ્ત્રીઓ સાથે બેસતી અને ફરતી ઘરે આવી જતી. પરંતુ સાંજે જ્યારે રામજી તેની માના રૂમમાં જતો ત્યારે માને રૂમમાં ન જોઈને તે રિયાને પ્રશ્ન પૂછતો. તો આ વાત પર રિયા ગુસ્સો કરીને બોલતી, અને મને શું ખબર છે ક્યાં જાય છે તમારી માં, અને તેમને કોઈ પણ કામ ધંધો તો છે નહીં, તો દરરોજ સાંજે ઉઠીને ફરવા માટે જતી રહેતી હશે. એક સાંજે જ્યારે માં ઘરે પાછી આવી ત્યારે ઘર કુરુક્ષેત્રનું મેદાન બની ગયું હતું અને રામજી પોતાનું માથું પકડીને બેઠો હતો અને રિયા ખૂબ જોરથી ચિલ્લાવા લાગી હતી, આ ઘરમાં આવીને તો મારી કિસ્મત તૂટી ગઈ છે. થોડા પૈસા મારા શોખ માટે પણ ખર્ચ કરવા માંગુ તો પણ તે મને નથી મળતા. દીકરાની જવાબદારી છે એટલા માટે નોકરી પણ નથી કરી શકતી. બીજા દિવસે રામજીની માએ રિયાને પ્રેમથી સમજાવ્યું, તો તારી ઈચ્છા છે તો તું નોકરી કરી લે, કાનાને હું સંભાળી લઈશ, 4 પૈસા ઘરમાં આવી જશે તો તું તારા શોખ પણ પૂરા કરી લેજે. ત્યારબાદ રિયા નોકરી શોધવાની શરૂ કરી દીધી. ઘરનું કામ અને બાળકની દેખરેખ રામજીની માં કરી લેતી હતી. થોડા સમય બાદ એક દિવસ માના હાથમાં એક કાગળ આપીને રામજી બોલ્યો, માં, બાપુજીના વીમાના 4 લાખ રૂપિયા મળ્યા છે, તો મેં તેની તમારા નામે ફિક્સ ડિપોઝિટ કરાવી દીધી છે, તેને તમે તમારી પાસે સંભાળીને રાખો. આ વાત પર માએ કહ્યું, અરે બેટા, હું આટલા બધા પૈસાનું શું કરીશ? તું જ આ કાગળ તારી પાસે રાખી લે. ના માં, આ પૈસા તમારા છે, સુખ અને દુઃખમાં તમારા કામમાં આવશે, તમે રાખો. જ્યારે રિયા આ સાંભળ્યું તો તે પોતાનું માથું પછાડવા લાગી અને રામજીને આડા હાથે લેતાને બોલી કે માં, રામજી ખુશીથી મરણ મૂડી સોંપી રહી હતી તો તમે કેમ ન લીધી? અને હવે તો તમારી માં આખી જિંદગી આ પૈસા ઉપર કુંડળી મારીને બેસી રહેશે. આ વાત સાંભળીને રામજીને ખૂબ જ ગુસ્સો આવી ગયો. ત્યારે તે બંનેના ઝઘડાઓનો અવાજ તેની માને પોતાના રૂમમાં આવી રહ્યો હતો. માં આંસુ ભરેલી આંખો સાથે વિચારી રહી હતી કે મારા ઘરમાં આ બધું શું થઈ રહ્યું છે. હવે તો ઘરમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે રિયા માએ કરેલા દરેક કામમાં ખામીઓ કાઢતી હતી અને નાની નાની વાતો ઉપર રીસાઈ જતી હતી અને ગુસ્સો પણ કરતી હતી. રિયાનો વ્યવહાર દિવસે ને દિવસે બગડી રહ્યો હતો. રામજીના બાપુજીના મૃત્યુને 1.5 વર્ષ થઈ ગયું હતું ત્યારે તેમણે તેમના ઘરે બ્રાહ્મણોને ભોજન જમાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું. ઘરમાં ખૂબ જ તણાવ ભરેલી સ્થિતિમાં રહેવાને કારણે માના ઘૂંટણમાં દર્દ થવા લાગ્યું હતું. ત્યારે માં ખાટલો પથારીને તેમના ઘૂંટણોની માલિશ કરવા માટે બેસી ગઈ હતી અને બધું જ ભોજન રિયાને જમાડવાનું પડ્યું. ત્યારે ભોજન બનાવવા માટે રામજીની માં રિયાને કોઈ સલાહ આપતી ત્યારે રિયા તેમને ખૂબ જ ઘૂરીને જોતી રહી. એ સમયે તો રિયા ચૂપ રહી ગઈ, પરંતુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ જ્યારે બધા લોકો જતા રહ્યા ત્યારે રિયા ખૂબ જ મોટો ઝઘડો ઊભો કરી દીધો કે હવે માં આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જતા રહેશે, નહીં તો હું આ ઘરને છોડીને ચાલી જઈશ. હવે માં આ ઘરમાં રહેશે કાં તો હું. ત્યારે રામજીની માં એવું વિચારવા લાગી કે જ્યારે પરિવારના લોકો જૂના સામાનને કચરો સમજીને ફેંકવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે ભલાઈ એ જ વાતની છે કે તેને કોઈ સુરક્ષિત સ્થાન ઉપર મૂકી દેવામાં આવે સમયે કદાચ તે સામાન કોઈના કામમાં આવી જાય. આ વિચારીને રામજીની માએ પોતાની જિંદગીનો સૌથી મોટો અને અગત્યનો નિર્ણય લઈ લીધો હતો. દીકરા, હવે તો મારી જિંદગી કેટલી બચી છે, મારા માટે તું તારું ગૃહસ્થ જીવન ખરાબ ના કરીશ. રામજીના ઘરે આવ્યા બાદ તેની માએ ખૂબ જ ગંભીર અવાજમાં આ વાત કરી અને જ્યારે રિયા રામજીને લાગણીશીલ થયેલા જોયા ત્યારે તે વિચારવા લાગી કે એક પુત્રની પ્રેમની જંજીર તેની માને અહીં રોકી ના લે. ત્યારે રિયા ખૂબ જ તીખા અવાજમાં બોલી, માં, જવાનું તો બધાને જ છે, તમે કોઈ આ દુનિયાથી અલગ વ્યક્તિ નથી અને આ દુનિયાની
દિવાલમાં તો તિરાડ પડી ચૂકી છે અને તમે હવે એ વિચારો કે આ દિવાલમાં પડેલી તિરાડ કોઈ મોટી ખાઈમાં ન બદલાઈ જાય. જો તમે તમારા દીકરાનું ગૃહસ્થ જીવન સહી સલામત જોવા માંગો છો તો અત્યારે તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો. દરરોજ તિરસ્કાર અને ગુસ્સો કરતી રિયા હંમેશા એ જ વિચારતી રહેતી કે ક્યારે રામજીની માં આ ઘર છોડીને જાય અને તેને સંપૂર્ણ સફળતા મળી જાય. અને આખરે તેની નાપાક કોશિશ સફળ થઈ ગઈ અને આખરે રામજીની માં વૃદ્ધાશ્રમમાં ચાલી ગઈ. આજે રામજીની માને વૃદ્ધાશ્રમમાં ગયા બાદ રામજી પોતાની માએ લખેલા પત્રને વાંચીને ખૂબ જ જોર જોરથી રડવા લાગ્યો. ધીરે ધીરે 1 વર્ષ વીતી ગયું, પરંતુ આજે પણ રામજી રોજ પોતાની માને એ લખેલો પત્ર વાંચીને ખૂબ જ ઉદાસ અને લાગણીશીલ થઈ જતો હતો. જ્યારે રામજી તે પત્ર વાંચતો ત્યારે તે પત્રમાં તેને વાત્સલ્યથી ભરેલો અને કરકચલીઓ વાળો પોતાની માનો ચહેરો તેમાં દેખાતો હતો. જે માએ તેને હંમેશા પ્રેમ આપ્યો હતો, જે માએ તેને 9 મહિના પોતાની કુંખમાં રાખ્યો હતો અને એને એટલો બધો પ્રેમ આપ્યો હતો કે જેનાથી તે પોતાની જાતને ખૂબ જ નસીબદાર મહેસૂસ કરતો હતો. પત્રને વાંચતી વખતે ઘણીવાર તેના આંસુને પત્રમાં જ તે પડી જતા હતા. હવે તો તે પત્રમાં લખેલા ઘણા બધા શબ્દો તેમાં પડેલા આંસુઓને કારણે આછા થઈ ગયા હતા અને ઉકળી પણ નહોતા રહ્યા. એક દિવસે સવારે જ્યારે રામજી પોતાની માએ લખેલો તે પત્ર ખોલીને બેઠો હતો ત્યારે તે પત્ર વાંચીને રામજીના મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમટીને આવી ગયું હોય તેવું લાગ્યું. રિયા ચા લઈને તેના રૂમમાં અંદર આવી ત્યારે રામજીએ ચા પીવાની ના પાડી દીધી. રામજીનો ભારે અવાજ સાંભળીને રિયા વિચાર કરવા લાગી કે હવે રામજીના હૃદયમાં પહેલી પોતાની મા પ્રત્યેની ભાવનાઓ ફરી જાગી ઉઠી છે. તેથી રિયાએ રામજીને કંઈક કહેવાનું શરૂ કર્યું, પરંતુ તેની વાત કાપતા રામજીએ કહ્યું કે હું મારી માને મળવા માટે જઈ રહ્યો છું. તેની માના પ્રેમના ખેંચાણ એટલું બધું હતું કે રિયા બૂમો પાડી રહી, પરંતુ રામજી જલ્દીથી જ તે પોતાની માને મળવા માટે ઘરેથી નીકળી ગયો. ટ્રેનની સીટીમાં બેઠેલા આકાશની સામે ફરીથી તે દ્રશ્ય જીવંત થઈ રહ્યું હતું, જ્યારે રિયાએ તેની માને એટલી બધી અપમાનિત કરી હતી કે જેને કારણે તેની માં પોતાનો સામાન બાંધીને ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જવા માટે મજબૂર થઈ ગઈ હતી. ધીરે ધીરે વીતી ગયેલા સમયની તે કડવી વાતોને યાદ કરી રહી હતી અને તેના હૃદયને સાણે ખૂબ જ મોટો ઘા લાગી રહ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો. વૃદ્ધાશ્રમ ત્યાંથી 1 કલાક જેટલું દૂર હતું. રસ્તામાં એક સ્ટેશન પર ઉતરીને રામજીને ચા પીવાનું મન થયું. વૃદ્ધાશ્રમમાં ખબર નહીં ચા મળશે કે કેમ, પરંતુ તેને ફરી તે વિચાર આવ્યો કે મારી માં તો વારંવાર ચા પીતી હતી. જ્યારે તે ભણતો હતો ત્યારે તેની માં આખી રાત તેની સાથે જાગતી રહેતી હતી અને દરેક કલાક પછી તેની માં તેના માટે કડક ચા બનાવીને આપતી હતી અને તેની સાથે બેસીને પીતી હતી. જ્યાં સુધી રામજી ઊંઘતો નહોતો ત્યાં સુધી તેમની માની આંખોમાં પણ ઊંઘ નહોતી આવતી. આ બધા વિચારોમાં ડૂબી ગયેલો રામજી વૃદ્ધાશ્રમના વિશાળકાય ગેટ સામે આવીને ઊભો રહી ગયો. વૃદ્ધાશ્રમને જોતા જ તે ન જાણે રામજીને એવું લાગી રહ્યું હતું કે અહીં મારી માં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અંદર જઈને જોયું તો રામજીની માં પોતાના રૂમમાં બેસીને એક નાના બાળકને ખૂબ જ પ્રેમથી રમાડી રહી હતી અને રામજીને આવેલો જોઈને તેની માની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને પ્રેમ ભરેલા અવાજમાં તે બોલી કે દીકરા, તું એકલો જ આવ્યો છે? મારી વહુ રિયા ક્યાં છે? કાનું ક્યાં છે? આવું કહીને માં એકાએક પોતાની આંખોમાં ના આંસુ સંતાડીને આમ તેમ જોવા લાગી. ત્યારે રામજીએ તેની માનો હાથ પોતાની હાથમાં લઈ લીધો. પછી માં બોલી કે તું વહુને નોકરી એ જવાની રોકતો નથી ને? તું જાણે છે જ્યારે બાળકો પોતાના પગ ઉપર ઊભા થઈ જાય છે ત્યારે એક સ્ત્રીને જ તે એકલાપણાનો અહેસાસ થવા લાગે છે, પોતાનું જીવન નિરર્થક લાગવા લાગે છે. આવું કહેતા તેની માં એકદમ ભાવુક થઈ ગઈ અને પોતાના હૃદયમાં રહેલા દર્દને સંતાડવા માટે એક હલકું સ્મિત
તેના ચહેરા પર દેખાવા લાગ્યું અને પછી પોતાના દીકરાનું ધ્યાન તેમના આંસુઓ તરફ ના જાય એ કોશિશ કરતા તેની માં બોલવા લાગી, અરે તું હવે શું ખાઈશ બોલ, પેંડા કે લાડુ ખાઈશ? માં પાછું વળીને કબાટમાંથી ડબ્બા કાઢવા લાગી. અરે માં, તને આ બધું કોણ લાવીને આપે છે? રામજીએ ઉત્સુકતાથી પૂછ્યું. ત્યારે તેની માં બોલી, બીજું કોણ લાવી આપે? ચોકીદારને 40 કે 50 રૂપિયા આપીને હું મંગાવી લઉં છું. અહીં વૃદ્ધાશ્રમની પાછળ જ તે અનાથ આશ્રમ આવેલો છે. કાના જેવા ઘણા બધા બાળકો મને મળવા માટે આવે છે અને કંઈ પણ માંગવા લાગે છે. સાચું કહું તો મને તેમની સાથે એટલો બધો લગાવ થઈ ગયો છે કે દરેક બાળકમાં મને મારો કાનો જ નજર આવે છે. તેમને હું કંઈ ખવડાવું તો મને એવું લાગે છે કે હું મારા કાનાને ખવડાવી રહી છું. આ વાત કરતા કરતા રામજીની માએ લાડુ તેની સામે ધર્યા. ત્યારે પોતાની માની આ બધી વાતો સાંભળીને રામજીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને તે વિચારવા લાગ્યો કે તેણે પોતાની માને અહીં કેમ આવવા દીધી, કેમ તે સમયે પોતાની પત્નીના આ ખરાબ કૃત્ય પર લગામ ના લગાવી શક્યો. રામજીએ હજારો વખત પોતાની જાતને પૂછેલા આ પ્રશ્નનો તેની અંતર આત્મા સંતોષકારક જવાબ આપી ન શકી. પોતાની માને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટેની રિયાની તત્પરતા અને પોતાના દીકરાના ઘરમાં આનંદની બધા રહી શકે તે માટે તેની માનો ત્યાગ, આ બંનેની આગળ રામજી કંઈ પણ ના કરી શક્યો. માં, તું મારા ખાવા પીવાની ચિંતા ન કરીશ. આજે તો આપણે માં દીકરો ફક્ત વાતો જ કરીશું. પ્રેમથી આ વાત સાંભળીને તેની માતાને કહી અને પોતાની માના ખોળામાં પોતાનું માથું મૂકી દીધું. તેના વારંવાર ના પાડવા છતાં પણ તેની માં રામજીના માથામાં તેલ લગાવવા માટે બેસી ગઈ અને તે પૂછવા લાગી કે દીકરા, રિયા શું કરે છે? મારો બાળકાનો શું કરે છે? આ પ્રશ્નો કહેતા કહેતા તેમના અવાજમાં લાગણીશીલતા તરત જ નજર આવી રહી હતી. આ બધી વાતો સાંભળીને તેનું મન એવું થઈ રહ્યું હતું કે તે પોતાની માના ખોળામાં માથું છુપાવીને તે જોર જોરથી રડે. રિયાનો પારકી હતી, પરંતુ તે પોતાની માનો દીકરો હતો. પોતાનું ગૃહસ્થ જીવન બચાવવા માટે તેણે આટલી મોટી કિંમત કેવી રીતે ચૂકવી દીધી? શું તેનું ગૃહસ્થ જીવન એટલું બધું કિંમતી હતું કે તેની વૃદ્ધ માનું વાત્સલ્ય પણ તેની આગળ નાનું પડી જાય? પોતાની માના ખોળામાં માથું મૂકીને રામજીને એટલી બધી શાંતિ મળી કે તેનો સમય પસાર થઈ ગયો તે ખબર પણ ન પડી. થોડી વાર પછી ઘડિયાળમાં જોયું તો તે તરત જ ઊભો થઈ ગયો અને માને મને સાથે બોલ્યો, ભલે માં, હવે હું જાઉં છું. રામજીની આ વાત સાંભળીને તેની માનું મન ઉદાસ થઈ ગયું, પરંતુ તે રામજીની સામે કમજોર થવા નહોતી માંગતી. એટલા માટે તે ખૂબ જ પ્રેમભર્યા હાસ્ય સાથે તેની વિદાય આપી અને વૃદ્ધાશ્રમની પાસે જ તે નદીનો ઘાટ હતો. પોતાની જાતને નિસહાય જાણીને રામજી અંદરને અંદર તણાવ મહેસૂસ કરી રહ્યો હતો. થોડી વાર માટે શાંતિ પામવા માટેના ઈરાદાથી તે નદીના કિનારા પાસે બેસી ગયો અને મનમાં ને મનમાં એક જ વાત વિચારી રહ્યો હતો, કાશ તે કંઈક કરી શકતો હોત. આટલું મોટું બ્રહ્માંડ, આકાશ, તારા, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર તે બધા જ પોતાના ધરી પર ફરી પોતાની ફરજો નિભાવતા રહ્યા છે. ઈશ્વરનું આ કમાલનું આયોજન છે. તો પછી આપણે માણસો જ આટલા બધા અસંતુલિત કેમ છીએ? આ બધા વિચારો કરતા કરતા રામજીના મનમાં ને એક અલગ જ પ્રકારની બેચેની આવવા લાગી હતી. તેણે કેટલી વાર વિચાર્યું કે તે કેમ કશું બોલી શકતો નથી. પોતાની આત્મા ઉપર ભાર લઈને તે કેમ જીવતો રહે છે? શું તેની માના પ્રેમમાં આ જ બદલો તે આપી રહ્યો છે? તે આ બધું વિચારી રહ્યો હતો અને એકાએક પાછળથી કોઈનો અવાજ આવ્યો અને તે કોઈ સ્ત્રીનો અવાજ હતો. બચાવો, મારો દીકરો ડૂબી રહ્યો છે, કોઈ તો કેશોને બચાવો. એક વ્યાકુળમાંનો હૃદયને ચીરી નાખતો અવાજ સાંભળીને રામજી પોતાના વિચારોથી બહાર આવી ગયો. ત્યાં સુધીમાં તો પોતાના બાળકને બચાવવા માટે તેની માં પણ નદીમાં ડૂબકી લગાવી ચૂકી હતી. ના તે સ્ત્રી મળી રહી હતી કે ના બાળક. રામજીને 3-4 લોકો પાણીમાં સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા હતા. થોડી વારમાં બાળક તો મળી ગયું, પરંતુ તેની માં ન મળી. લાગતું હતું
કે બાળકને બચાવવાની ઉતાવળમાં માએ જળ સમાધિ લઈ લીધી. લોકો વાતો કરી રહ્યા હતા કે બિચારો બાળક અનાથ થઈ ગયો, માને તરવતા તો નહોતું આવડતું, તો તે શા માટે નદીમાં કૂદી પડ્યો હશે, બિચારી ડૂબી ગઈ. આ દ્રશ્ય જોઈને રામજીના મનમાં હૃદયને ચીરી નાખે તેવો વિચાર આવ્યો. કદાચ હું ડૂબી ગયો હોત તો મારી માં પણ આવું જ કરતી, પરંતુ હું એક કાયરની જેમ મારી પત્નીના હાથોથી કઠપૂતળી બનીને રહી ગયો, કેવળ એટલા માટે કે ઘરની શાંતિ ભંગ ન થાય. ધિક્કાર છે મારા પર. વડીલ અને વૃદ્ધ લોકો તો ઘરનો પાયો હોય છે. પાયા વગર શું ક્યારેય ઘર ટકી શકે ખરા? એક ક્ષણમાં રામજીએ નિર્ણય કરી લીધો કે હવે જે પણ થયું તે થઈ જાય, પરંતુ તે પોતાના ઘરને ફરીથી પહેલા જેવું બનાવી દેશે, જેમાં પોતાની માનું એક નિર્દોષ હાસ્ય ગુંજતું હતું. હવે તો તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાના ઘરના પાયાને મજબૂત બનાવશે, ત્યારબાદ તેનું ઘર ગમે તેવા વાવાઝોડાને પણ સહન કરી લેશે. આવો વિચાર કરીને તે પોતાની માને પાછો પોતાના ઘરે લઈ જવા માટે વૃદ્ધાશ્રમ તરફ ચાલી નીકળ્યો. જ્યારે તે આશ્રમમાં પોતાની માના રૂમ તરફ આગળ વધ્યો તો સામેનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જોયું તો રિયા તેની માના ચરણોમાં બેઠી હતી અને રડતા રડતા તે બોલી રહી હતી કે માં, રામજીને તો મેં ખૂબ જ વિનંતી કરી હતી કે એકવાર મારે માને મળવું છે, પરંતુ તે માન્યા જ નહીં. તે માનતા પણ કેવી રીતે? મારા ખરાબ વ્યવહારને કારણે જ તે તો તમારે બેઘર થવું પડ્યું. મેં હરકત પણ એવી જ કરી હતી. મારા પ્રત્યે તેમનો વિશ્વાસ એટલો તૂટી ગયો હતો કે જેને હું આજ સુધી પાછો ન મેળવી શકી. સાચું કહું તો માં, મારો એ ખરાબ વ્યવહાર મને એ મુકામ પર હવે લઈ આવ્યો છે કે જ્યાં રૂપિયા પૈસા અને આરામદાયક જિંદગી હોવા છતાં પણ ઘર ખાલી ખાલી લાગી રહ્યું છે. તમે જ્યારે ઘરે રહેતા હતા ત્યારે હું નિશ્ચિત થઈને નોકરી કરવા જતી હતી, પાછી આવતી હતી તો બધું જ જમવાનું તૈયાર મળતું હતું. અહંકારની અગ્નિમાં રાખ થઈને ગયેલી છું. એ પણ ન જાણી શકી કે જે આનંદ અને ખુશી કાનાને તમારી સાથે રહેવાની મળતી હતી તે મોંઘા રમકડા કેમ મળવાની હતી? રામજીના ઘરેથી નીકળ્યા પછી મારા મનમાં એક પ્રશ્ન ઉભો થયો કે શું માતાના હૃદયની મક્કમ કોમળ લાગણીઓ સ્નેહથી જ્યોતથી ઉગાડી શકાય નહીં? રામજીના ઘરેથી નીકળ્યા પછી મારા મનમાં એક પ્રશ્ન ઉભો થયો કે શું માતાના હૃદયથી મક્કમ કોમળ લાગણીઓ સ્નેહની જ્યોતથી ઓળગી શકાય નહીં? માં, આજે જ તે હું મારી જાતને રોકી ન શકી. પોતાની સામે અપરાધી બનેલી રિયાની વાતોની સચ્ચાઈ જાણ્યા પછી રામજીની માની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ અને આંખની ધારા અવિરત વહેવા લાગી. આંસુ સાસુ અને વહુ એકબીજાની સામે સ્નેહ ભરેલી નજરોથી જોતા રડવા લાગ્યા અને બીજી બાજુ રામજી તે બંને વચ્ચે થયેલી વાતોને સાંભળીને જોર જોરથી રડવા લાગ્યો. રામજી, તું પાછો આવી ગયો? પોતાના આંસુ લૂછતા તેની માં બોલી, માં, હું તો જઈ રહ્યો હતો, પરંતુ મારું દિલ માન્યું નહીં. તો મેં નક્કી કરી લીધું કે આજે હું તમને ઘરે લીધા વગર નહીં જાઉં. ચાલ રિયા, માનો સામાન પેક કરી દે, રામજીએ કહ્યું. ત્યારે માએ બંનેને પોતાના ગળે લગાડી દીધા. આ દ્રશ્ય જોતા તેમની આસપાસ ભેગા થયેલા વૃદ્ધાશ્રમના બધા લોકોની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને અચાનક જ વૃદ્ધાશ્રમનો આખો હોલ તાળીઓના નાદથી ગુંજવા લાગ્યો. તો મિત્રો, માતા પિતાના નાદથી ગુંજવા લાગ્યો. મિત્રો, માતા પિતા પોતાની બધી ખુશીઓનો ત્યાગ કરીને પોતાના બાળકોનું પાલન પોષણ કરે છે અને હંમેશા તેમના બાળકો માટે ચિંતિત રહે છે. માતા પિતા તો ભગવાનથી પણ મોટા હોય છે, જે પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના બાળકોની સંભાળ રાખે છે. ત્યારે બાળકોની ફરજ બને છે કે તેઓ પોતાના મા બાપની સેવા કરે અને તેમને યોગ્ય માન સન્માન આપે. મિત્રો, કોઈએ સાચું જ કહ્યું છે કે માં મંદિર છે અને માં જ મસ્જિદ છે, માં પૂજા છે અને માં ભગવાન છે. તો પછી બાળકો કેમ બની રહ્યા છે સ્વાર્થી? માણસ માને મોકલી દે છે વૃદ્ધાશ્રમમાં અને ઘરમાં પૂજે છે પથ્થરના ભગવાન. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.